રાજ્યમાં 2 કલાકમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે। દ્વારકા પોરબંદર જિલ્લામાં 2 કલાકમાં ભારે વરસાદની આગાહી, તો કચ્છ, બનાસકાંઠા અને જામનગરમાં પણ 2 કલાકમાં ભારે વરસાદ વરસી શકે છે। રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં પણ 2 કલાકમાં વરસાદની આગાહી કરાઈ છે। તો ગીર સોમનાથ, ભાવનગર, દીવ અને સુરતમાં પણ વરસાદની આગાહી, તાપી, ડાંગમાં, નવસારી અને વલસાડમાં પણ 2 કલાકમાં વરસાદની આગાહી કરાઈ છે। તો દમણ, દાદરા નગર હવેલીમાં પણ 2 કલાકમાં વરસી શકે છે વરસાદ। નર્મદા, છોટાઉદેપુર અને દાહોદમાં પણ 2 કલાકમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। ભરૂચ, વડોદરા, પંચમહાલમાં પણ વરસાદ વરસી શકે છે। ખેડા, આણંદ અને મહીસાગરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। અરવલ્લી, સાબરકાંઠામાં પણ 2 કલાકમાં વરસાદ વરસે તેવી શક્યતા। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 2 કલાકમાં વરસાદ વરસી શકે છે। આવનારા 2 કલાકમાં સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, પાટણ, મહેસાણામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। તો આવનારા 2 કલાકમાં વરસાદ વરસી શકે છે। કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે તો કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરાઈ છે। 2 કલાકમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। સૌથી વધુ દ્વારકા, પોરબંદરમાં વરસાદ વરસી શકે છે। તો કચ્છ, બનાસકાંઠા અને જામનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।